Good morning, students. Today we will learn Unit 5 Playing with Fire. તો આ યુનિટમાં ફાયરવર્ક્સ વિશેની વાત થઈ છે. ફાયરવર્ક્સ મીન્સ ફટાકડા. તો એ ફાયરવર્ક્સમાં શું હોય છે, એ ફાયરવર્ક્સ કઈ રીતે બને છે અને એ ફાયરવર્ક્સની સળગાવતી વખતે આપણે કઈ બાબતની કેર રાખવી જોઈએ, એ દરેક બાબત અહીંયા રજૂ થઈ છે. સો લેટ સ્ટાર્ટ યુનિટ 5 Playing with Fire. One of our favorite festivals in India is Deepavali or Diwali, as it is known in the north. ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. When crackers go in the night sky, જ્યારે રાત્રે આકાશમાં ક્રેકર્સ મીન્સ ફટાકડા ગો ઓફ ઊંચે જાય છે વિથ અ લાઉડ બેંગ ખૂબ મોટા અવાજ સાથે એન્ડ અ બ્રિલિયન્ટ શાવર ઓફ કલર્સ, શાવર મીન્સ ફુવારા. તો એ તેજસ્વી રંગોના ફુવારાથી થતી એક્સાઇટમેન્ટ મીન્સ ઉત્તેજનાની તોલે ધેર ઇઝ નથિંગ ટુ મેચ, તેની તોલે આવે એવું કંઈ નથી. Many of us might wonder how these fireworks are made and what goes into them. Many of us, આપણામાંથી ઘણા બધાને might wonder એવું વિચાર આવતો હશે કે how these fireworks are made, આ ફટાકડા કેવી રીતે બને છે, and what goes into them, અને ફટાકડામાં શું ભરેલું હોય છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. The physics means ભૌતિક શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, and chemistry means રસાયણ વિજ્ઞાન of fireworks, ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન is as interesting as રસપ્રદ છે as the sound and light they emit, ફટાકડા જે લાઇટ પ્રકાશ અને સાઉન્ડ મીન્સ અવાજ જે બહાર, ઇમિટ મીન્સ બહાર ફેંકવું, જે બહાર ફેંકે છે તે અવાજ અને લાઇટ જેટલું જ એ ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ હોય છે. The science of fireworks is technically called pyrotechnics, from the Greek word pyre meaning fire and techniques meaning an art. The science of fireworks, science means વિજ્ઞાન, તો fireworks means ફટાકડા, ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક કહેવામાં આવે છે, જે ગ્રીક શબ્દમાંથી બનેલું છે. પાયરનો અર્થ થાય છે, પાયર મિનિંગ ફાયર, પાયરનો અર્થ થાય છે આગ, એન્ડ ટેકનિક મિનિંગ એન આર્ટ, અને ટેકનિકનો અર્થ થાય છે કલા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. Pyrotechnics include means સમાવેશ કરવો. તો પાયરોટેકનિકમાં સમાવેશ થાય છે નોટ ઓનલી ફાયરવર્ક્સ, માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ મીન્સ સાધનો. તો એવા સાધનોનો પણ સમાવેશ થાય છે કે જેનો ધેટ યુઝ, જેમાં ઉપયોગ થાય છે સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ, જેમાં સરખા જ મટીરિયલ્સ વપરાય છે, પદાર્થો વપરાય છે અને તે સિદ્ધાંતો પર કામ કરે છે, એવા દરેક ડિવાઇસનો પણ સમાવેશ પાયરોટેકનિકમાં થાય છે. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. Example, from safety match, તો દિવાસળીથી માંડીને, સેફ્ટી મેચ મીન્સ દિવાસળી, તો દિવાસળીથી માંડીને વી યુઝ એવરી ડે, કે જે આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ, એ દિવાસળીથી માંડીને ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ,
સ્પેસ શટલનું જે સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર છે એ દરેક વસ્તુ દિવાસળીથી માંડીને રોકેટ બૂસ્ટર સુધીની દરેક વસ્તુ આપણે પાયરોટેકનિકમાં તેનો સમાવેશ કરીએ છીએ. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. The household match, that means દિવાસળીને, is considered ગણવામાં આવે છે a special pyrotechnic device. તેને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે એજ કારણ કે all the pyrotechnic effects, heat, smoke, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. દરેક પાયરોટેકનિકની ઇફેક્ટ અસર જેવી કે હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ એન્ડ સાઉન્ડ આ દરેક વસ્તુઓ એ હાઉસહોલ્ડ મેચમાં જોવા મળે છે. તેથી જ તેને પાયરોટેકનિક ડિવાઇસ ગણવામાં આવે છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Some historians means ઇતિહાસકારો એવું માને છે કે બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, તો ફાયરવર્ક્સમાં જે વપરાતું મૂળભૂત પદાર્થ છે કે જે બ્લેક પાવડર, તો એ બ્લેક પાવડર વોઝ ઇન્વેન્ટેડની શોધ થઈ હતી ઇન ઇન્ડિયા, ભારતમાં. તો કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે જે ફાયરવર્ક્સમાં વપરાતો મૂળભૂત પદાર્થ છે બ્લેક પાવડર, એની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ written more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. જે 2000 વર્ષ પહેલાં લખાયેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં હેજ રેફરન્સીસ ઉલ્લેખ છે ટુ વેપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. ગન્સ મીન્સ બંદૂક, પ્રોજેક્ટાઇલ મીન્સ તોપ. તો બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો પણ આ સુક્રાંતિ નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. However means તેમ છતાં the Chinese are generally ચાઇનીઝ લોકોને સામાન્ય રીતે કન્સિડર્ડ ગણવામાં આવે છે ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક. પાયરોટેકનિકના પાયોનિયર મીન્સ સ્થાપક, પાયરોટેકનિકના સ્થાપક ગણવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. તેઓ એવું માને છે કે આ બ્લેક પાવડરની શોધ 1000 વર્ષ પહેલાં થઈ હોવાની મનાય છે. It took at least 200 years for the knowledge to spread the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. It took at least 200 years for the knowledge to spread to the west. પશ્ચિમમાં આ જ્ઞાનનો ફેલાવો કરતાં 200 વર્ષ લાગ્યા હતા. And it was only in 1242 that an English monk, રોજર બેકન, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. 1242માં એક અંગ્રેજ સાધુ, રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર નામની એક ફોર્મ્યુલા, બ્લેક પાવડરની એક ફોર્મ્યુલા, નુસ્ખો રિવીલ્ડ એટલે પ્રગટ કર્યો હતો, જાહેર કર્યો હતો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. રોજર બેકન એ બ્લેક પાવડરને ડેન્જરસ સબસ્ટન્સ, જોખમી પદાર્થ માનતા હતા અને તેથી હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ, અને તેથી તેમણે બ્લેક પાવડર વિશે કોડ લેંગ્વેજમાં, દેટ મીન્સ સાંકેતિક ભાષામાં લખ્યું હતું. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર or gunpowder has remained unchanged for centuries. The basic formula of the black powder or gunpowder, બ્લેક પાવડર અથવા તો ઘન પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા રીત છે હેજ રિમેઇન્ડ રહી છે અનચેન્જડ ફોર સેન્ચુરીઝ, સદીઓથી એમ કે અનચેન્જડ રહી છે, એમાં કોઈ બદલાવ આવ્યો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight, જેમાં
દેટ મીન્સ બ્લેક પાવડરમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75 જેમ 15 જેમ 10 હોય છે. It is almost the perfect combination as it is and no further improvements or alternation need be made. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ્સ ઓર ઓલ્ટરનેશન નીડ બી મેડ, અને તેમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ મીન્સ સુધારો એન્ડ ઓલ્ટરનેશન મીન્સ ફેરફાર, તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. ઘણા એક્સપર્ટ મીન્સ નિષ્ણાતોનું એવું કહેવું છે કે આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુએ એ જ જૂના પ્રમાણ મીન્સ અહીંયા ઓલ્ડ પ્રપોર્શન મીન્સ પ્રમાણ, એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક મીન્સ ઉત્પાદનની પ્રક્રિયા. તો કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુએ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. However means તેમ છતાં with the development of modern chemistry, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી light and color effects have become common in fireworks. ફટાકડામાં કલર અને પ્રકાશ લાઇટની અસર એ સામાન્ય બાબત બની ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improved the brilliance of fireworks. In the last century, તો છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ કે જે બર્ન એટ હાઈ ટેમ્પરેચર, જે ઊંચા તાપમાને બળીને ઇમિટિંગ બ્રાઇટ લાઇટ, કે ઇમિટ મીન્સ બહાર ફેંકવું, તો તે લાઇટ પ્રકાશને બહાર ફેંકે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, કે જેથી કરીને ફટાકડાના પ્રકાશમાં નાટ્યાત્મક સુધારો થયો છે. Similarly, colors too are a recent development. તેવી જ રીતે કલર્સ રંગોનો પણ તાજેતરમાં કે વિકાસ થયો છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. દાયકાઓના સંશોધન થયા બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા. These colors are formed in one of two ways, luminescence and incandescence. આ રંગો બે રીતે બને છે, એક luminescence અને સેકન્ડ incandescence. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Incandescent light is produced, ઉત્પન્ન થાય છે, when a substance is heated, જ્યારે પદાર્થને ગરમ કરવામાં આવે છે, so much that, એટલો બધો ગરમ થાય છે કે it begins to glow, કે તે ચમકવાનું શરૂ કરી દે છે. That means એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇનકેન્ડેસન્ટ લાઇટ કહે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. Heat causes the substance to become hot. ગરમીથી પદાર્થ ગરમ થાય છે એન્ડ તેનું તાપમાન વધે છે અને તે પ્રકાશિત થાય છે, તે પ્રકાશ બહાર ફેંકે છે. ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, શરૂઆતમાં તે ઇન્ફ્રારેડ કલર બહાર ફેંકે છે અને ત્યારબાદ એઝ ઇટ બિકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, જેમ જેમ એ પદાર્થ વધારે ગરમ થતો જાય છે તેમ તેમ તે રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ તે બહાર ફેંકે છે.
When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be desired color at the proper time. When the temperature of a firework is controlled, જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોય છે ત્યારે તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે. ડિઝાયર્ડ એટલે ઈચ્છિત, મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો યુનિટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, એટલે કે પાર્ટ 2માં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.